જવાય ને. આપા સોરાને એક દીકરી જસુબાઈ પણ જગદંબા અવતેલ, એક દીકરો 6 મહિનાનો ભોકો ખુમાણ. એને ઉછેરવા માંડ્યા 6 મહિનાના. બેન મોટા હતા, જુવાન હતા. બેનને દીધેલ કુતાણાના વિષયામાં લગ્ન મોકલ્યા. આપણી પાસે બહુ સમય નથી એટલે એકદમ હકેલો કરું છું. જાન આવી જાડી 800 માણાની હાથણીને પાદર. સુગીદા ખમાણ માંડવે 12 માણા હીક બોલે 1000 માણાનું રહોડું હાથણીમાં થયું છો. સાના આવતા બંદૂકોના સંભા છૂટ્યા. હામ 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 હમયું જાન હામું વધારે ચાલ્યું હતું. ઢોલી કોઈ ઘૂમતો મૂતો રમતા આવે છે. હરવે હાદે હરણાયું બળતીયું આવે છે. પણ એવા હરણાયા પહેલા હતા કે હરણાઈ સાંભળી અને બુઢાને પરણવાનું મન થઈ જાય. હમું આવ્યું ગામને પાદર, નાળિયેર બદલાવે ન્યા. જાન આવી ગઈ. દરબારોમાં એવો રિવાજ કે મોડી જાન આવે તો બહાદુર કહેવાય અને વહેલી આવે તો બીકણ કહેવાય. એટલે મોડી જાન આવી હતી. ઓહો 2 વાગ્યા છે. સમયું આવી ગયું. વરરાજાની ના મરજી છતાં આ લગ્ન નક્કી થયા હતા. એટલે અહીં સુધી તો શર્મના માર્યા વરરાજો આવ્યા. પણ પછી અણવરને કહે છે કે મારે પોટલીએ જવું છે. અણવરને તેડી પોટલીઓ હાથમાં લઈ અને એ હાથણીની જે વખંબર શેલ નદી છે ત્યાં તરવાર અને ઉપરની મેલી અને હું જાઉં છું પોટલીએ એમ કરીને વરરાજો નદીમાં અલોપ. આજનો દિન કાલની રાત. હમયું ઠઠુર્યું. વરરાજો બોલો મુંગાણા સવારમાં બધાએ રાંધા રજ કર્યા હતા. બેન પાસે વાત જાય છે. જગદંબા સુરજપુત્રી હતી, મને બધી ખબર છે. કાઠી ગુમ થયો છે એટલું જ ને, પણ એની તરવારને ઉપરની તો છે ને. હું હાદા ખુમાણનું સંતાન છું. ખાંડા હારે 4 મંગળ વર્તી છો. ખાંડું આવ્યું એની હારે બેન જસુબાઈ 4 મંગળ વર્ત્યા અને કુતાણે ગયા. ન્યા એના મામાને કહ્યું કે મામા તમે હામટા છો, મારો ભાઈ ઘોડીએ છે. એની બાલુડી વયમાં માને બાપ એ મેલીને મરી ગયા. એવા ધરતી ધાવીને ભાઈ બેન એ નો ધારા મોટા થયા. મોટા પેટવાળો મામો સાસરો સાવ બાપ ન્યા રોતો ઈ છે, અહીં રોતો ઈ છે. જસુબેન હાથણની વધાર્યા, ભાઈને મોટા કર્યા, 1.5 ગામનું રાજ કર્યું. પણ બેન તઈ બજારે નીકળે તઈ જેને દર્શન થાય એનો દી હતરી જાય. બેન નારાયણ, બેન નારાયણ, બેન નારાયણ. વાહ કાંજીભાઈ વાહ. ભોકા ખુમાણને 3 દીકરા. એ 3 મોટા થયા. એમાં ભોકો ખુમાણ દેવ થયા. એની પાછળ ભર્યું કર્યું. શંકરનું મંદિર ચણાણું અને એ શંકરના મંદિરની જે પ્રતિષ્ઠા પછી જે ઈંડું ચડાવ્યું તઈ ઈંડું કાટખોણે ન આવતું. હોળી મૂંઝાણ. ગામમાં કાંઈ પણ સુખ દુઃખ હોય તો બેની પાસે ન્યાય ચૂકવા તો જોગમાયા પાસે. ઓહો બેન ઈંડું કાટખોણે નથી આવતું. હાલો આવ્યા. બહુ ઊંડી વાત છે. હે શંભુ, અમે તો માલધારી કોમ. બીજો તો મારા જીવનમાં કાંઈ પણ ફેરફાર નથી, મને સાબિતી છે. સ્વપ્નામાંય મેં પુરુષનું ચિતવન કર્યું નથી. પણ અમારે ગાયું હોય, ભેંસું હોય, ગાયુંને વાછડા હોય, એ વાછડો પુરુષ કહેવાય. એ